કરવાનો. બધા ધ્યાન આપો. પેલી આંગળીની વચ્ચે બીજી આંગળી, આવી રીતે ચારે ચાર આંગળી, અંગૂઠાની ઉપર અંગૂઠો, અને આ જે છેલ્લો અંગૂઠો છે એ આપણે અહીંયા રાખવાનો. છાતીમાં જે આપણો ખાડો છે દેખાય છે બધાને કે તમે જ્યારે સામે ત્રિલોકીનાથ ભગવાનને દર્શન કરી રહ્યા છો તો એ પ્રતિમામાં જેટલું પણ ઓજસ છે, બળ છે, શક્તિ છે, સ્વામી છે, એ બધું એ પ્રતિમાના માધ્યમે આ દક્ષિણી આંગળીથી પસાર થતા એ અંગૂઠા વડે મારા હૃદયની અંદર પ્રસ્થાપિત થાઓ. બધા હાથ હવે આવી રીતે કરો. આ મુદ્રાનું નામ છે કમલ મુદ્રા. શું નામ છે? તમે તમારા ડ્રીમને પૂરા કરવા માટે પદ્માવતી માતાના તમે મંત્ર જો સાંભળેલો હોય તો એની અંદર વિશેષ પ્રાર્થના, એનો મંત્ર છે ઓમ પદ્માવતી પદ્મનેત્રે પદ્માસને લક્ષ્મી સૌભાગ્યદાયિની વાંછા પૂરણે રિદ્ધિમ સિદ્ધિમ જયમ 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 ગુરુ ગુરુ. પદ્માવતી માતા જે છે એને સૌથી પ્રિય યદી કોઈ પુષ્પ હોય એનું નામ કમલ છે. અને આ મુદ્રાનું નામ પણ શું છે? આજ પછી જ્યારે પણ મહાલક્ષ્મી માતાના દર્શન કરો તો આવી રીતે યાચક બનીને કે હે માતાજી, હું જે પ્રાર્થના કરી રહ્યો છું, પૂજન કરી રહ્યો છું, એના પ્રભાવે અમાપ જેટલી દિલ ચાલી રહી છે, જેની સાથે બધા વાતો થઈ ગઈ છે પણ ક્લોઝ નથી થયું, આજની આ પ્રાર્થના કરતા કરતા મારા બધા જ કાર્ય પરિપૂર્ણ થાવ. હાથ બધા આવી રાખો, આંખો બંધ, કમરથી લટાર.